અવની સરસ રીતે તૈયાર થઈને પોતાની ભાભીના રૂમમાં બેઠી હતી. આજે તેને પપ્પાએ કડકાઈથી કહી દીધું હતું કે તે એવા રંગની સાડી પહેરે જે તેના રંગને વધુ નિખારે. પાછલી વખતે જ્યારે છોકરાવાળા તેને જોવા માટે આવ્યા હતા ત્યારે તેને સાદા સલવાર સૂટમાં જ દેખાડવામાં આવી હતી. એ વખતે છોકરાએ સાફ ના પાડી દીધી હતી કે અવની જાડી લાગે છે. અવની, મહેમાન આવી ગયા શું? તેના ભાભી હસતા હસતા રૂમમાં દાખલ થયા. આ સાંભળીને અવનીના ધબકારા વધી ગયા અને તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ, કારણ કે આ ત્રીજી વખત હતું જ્યારે તેને આવી રીતે સજાવી ધજાવીને કોઈની સામે રજૂ કરવામાં આવી રહી હતી. ઘરનું વાતાવરણ થોડું તણાવપૂર્ણ હતું. દાદીએ ગણપતિ બાપ્પાની બાધા રાખી હતી કે જો આજે મારી પૌત્રીનું સગપણ નક્કી થઈ જશે તો તેઓ 1.25 મણ લાડુ વહેંચશે. બીજી બાજુ મમ્મીએ સાંઈબાબાના વ્રત શરૂ કર્યા હતા અને દાદીએ ગયા સોમવારથી અવની પાસે પણ 16 સોમવારના ઉપવાસ કરાવવાના શરૂ કરી દીધા હતા. છોકરો જોવામાં થોડો કાળો અને જાડો-પાડો હતો, પણ તેની કમાણી સારી હતી. જ્યારે છોકરાનો ફોટો જોઈને મમ્મી અને અવનીની નાની બહેને નાક મોઢું ચઢાવ્યું ત્યારે દાદીએ ઠપકો આપતા કહ્યું, છોકરો ગમે તેવો હોય, રંગરૂપ કે શરીરથી શો ફેર પડે? બસ સંસ્કારી હોય અને કમાતો હોય એટલું જ પૂરતું છે. આ સાંભળીને અવનીના મનમાં એક જ સવાલ જાગ્યો કે તે પણ ભણેલી ગણેલી અને સંસ્કારી છોકરી છે, તો શું તે ખરાબ છે? શા માટે સમાજે છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ માપદંડ નક્કી કર્યા છે? છોકરાની સાથે તેની મમ્મી અને બહેન પણ આવ્યા હતા, જેઓ વાતચીતમાં તો ચપળ હતા પરંતુ દેખાવમાં સાધારણ હતા. તેમને જોઈને ઘરના સભ્યોને હાશકારો થયો કે કદાચ આ લોકો છોકરી તરફથી વધારે સુંદરતાની અપેક્ષા નહીં રાખે અને અવનીને પસંદ કરી લેશે. ચા નાસ્તો કર્યા પછી દાદી પપ્પાને કહેતા હતા, ગમે તે થાય આ વખતે સંબંધ નક્કી થઈ જવું જોઈએ. જો આપણા સિક્કામાં જ ખોટ હોય તો પરખનારાઓનો શો દોષ? અવનીને પોતાને ખોટો સિક્કો કહેવાયેલું એટલું ખરાબ લાગ્યું કે તેનો આત્મા ધ્રુજી ઉઠ્યો. દાદી, તમે આવી વાતો કેમ કરો છો? દીદીમાં શું ખામી છે? તે દરેક કામમાં હોશિયાર છે, તેના નાના ભાઈ આર્યનને નારાજગીથી કહ્યું. અરે ચૂપ રહે, તું મોટો થઈને શું કોઈ ભારે શરીરવાળી કે કાળી છોકરી સાથે લગ્ન કરીશ? દાદીએ પૂછ્યું. જો દીદી જેવી ગુણી હશે તો ચોક્કસ કરીશ, આર્યને મક્કમતાથી કહ્યું. દાદી તેને વઢ્યા અને તે બડબડાટ કરતો જતો રહ્યો. દાદીએ પપ્પાને ફરી કહ્યું, આ સંબંધ આજે કોઈ પણ ભોગે થવો જ જોઈએ. મારી ભત્રીજીએ ખૂબ મહેનતથી આ સંબંધ ગોત્યો છે. પપ્પા ચિંતિત સ્વરે બોલ્યા. હા માં, પણ કોઈની સાથે જબરજસ્તી તો ન કરી શકાય ને? છોકરાવાળા તો બહુ ભાવ ખાઈ રહ્યા છે. આજકાલ તો બધા ભાવ જ ખાય છે ને? અવનીની મમ્મી સુધાબેને ટોણો માર્યો. આજે તો મોટી મોટી વાતો કરી રહ્યા છો, પણ વિશાલના લગ્ન સમયે તમે પણ વહુના ઘરવાળા પાસે ખૂબ ભાવતાલ કર્યો હતો, ભૂલી ગયા? દાદીએ ફૂસફૂસાવતા કહ્યું. જો છોકરાવાળાને થોડીક લાલચ આપ, તેમની અપેક્ષા કરતાં 1-2 લાખ વધારે આપજે, તો જ કામ બનશે. પપ્પા અને દાદી વચ્ચે આ બધી વાતો ચાલતી હતી ત્યાં જ વિશાલે આવીને કહ્યું કે તેઓ અવનીને બોલાવે છે. અવની ગભરાયેલી હાલતમાં અંદર ગઈ. શિયાળાના દિવસો હોવા છતાં તેના કપાળે પરસેવો વળી ગયો હતો. બધા તેને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે કે ઇન્ટરવ્યૂ લેતા હોય. રસોઈ, સિલાઈ, કોમ્પ્યુટર, ડાન્સ, હાર્મોનિયમ જાણે વહુ નહીં પણ કોઈ મશીન કે નોકરાણી જોઈતી હોય. આખરે છોકરાના પપ્પાએ કહ્યું, અમને અવની પસંદ છે, પણ નક્કી કરેલી રકમમાં થોડો વધારો કરી દેજો. અમારા દીકરા માટે તો ઘણી જગ્યાએથી માંગા આવે છે. અવનીના પપ્પાએ હાશકારો અનુભવતા હા પાડી દીધી. આખરે અવનીના લગ્ન નક્કી થઈ ગયા. પપ્પાએ પોતાની આખી મૂડી ખર્ચી નાખી. લગ્ન પછી અવની સાસરે આવી ત્યારે એક દિવસ તેના જેઠના મિત્ર દેવાંશ અને તેમની પત્ની પ્રિયા મળવા માટે આવ્યા. અવનીની સાસુએ આવતાની સાથે જ ટોણો માર્યો. જુઓ, અમારી વહુ તો થોડી શ્યામ છે. અને તેની નણંદ તૃપ્તિએ કહ્યું કે અમારે તો પ્રિયા ભાભી જેવી સુંદર વહુ લાવવી હતી, પણ નસીબમાં આ જ લખ્યું હશે. અરે માધવી તું! પ્રિયાએ નવાઈથી અવનીનો હાથ પકડ્યો. અવની પણ હસીને તેને ગળે મળી. બધા દંગ રહી ગયા. પછી જાણવા મળ્યું કે અવની, જેનું સાસરિયાએ નામ બદલીને માધવી રાખ્યું હતું, અને પ્રિયા કોલેજમાં સાથે હતા.
પ્રિયાએ કહ્યું, અવની તો કોલેજમાં ટોપર હતી અને હું તો માંડ પાસ થતી હતી. ત્યાં જ ફોન આવ્યો. અવનીના ભાઈનો ફોન હતો. હા ભાઈ, સાચે જ? હું બહુ ખુશ છું. અવનીનો અવાજ ગુંજી ઉઠ્યો. સાસુએ તરત જ ટોક્યું, સાસરામાં રહેવાની થોડી મર્યાદા તો રાખો. અવનીએ શાંતિથી કહ્યું, મમ્મીજી, મારું બેંકમાં સિલેક્શન થઈ ગયું છે. સાસુએ ફરીથી નાક ચઢાવ્યું. એમાં આટલું કૂદવાનું શું છે? સવારે ઘરકામ પતાવીને નોકરીએ જતી રહેજે. પ્રિયાએ તેને અભિનંદન આપ્યા. અત્યાર સુધી શાંત રહેલો તેનો પતિ કબીર પણ હવે રૂમની બહાર આવ્યો. હવે તેને સમજાયું કે તેને માત્ર દહેજ નહીં, પણ એક ભણેલી ગણેલી અને કમાતી પત્ની મળી છે. અવનીએ હવે મનમાં નક્કી કરી લીધું હતું કે તે દરેક ટોણાનો સચોટ જવાબ આપશે. જો તે એટલી જ ખરાબ હતી તો આ લાલચુ લોકોએ લગ્ન કેમ કર્યા? તેના ચહેરા પર હવે આત્મવિશ્વાસની ચમક હતી. તે દરેક સવાલનો દમદાર જવાબ આપી રહી હતી. પણ અંદરખાને તેનું હૃદય એ તિરસ્કારોથી ભરેલું હતું જે તેને જીવનભર સહન કરવા પડ્યા હતા. ક્યારેય કોઈની તુલના તેના રૂપરંગ સાથે નહીં, પરંતુ તેના સારા ગુણોથી જ કરવી જોઈએ. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી છે તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ.